નમસ્કાર, કેમ છો? એક સરસ મજાના બ્લાસ્ટિંગ ન્યૂઝ છે અને બ્લાસ્ટિંગ ન્યૂઝ એટલા જોરદાર છે. આપ બધા જાણો છો કે આપણે બધા મળીને ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર એટલે કે શિક્ષણ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ 2 બનાવી રહ્યા છે, જેનો અંદાજિત ખર્ચ 40 કરોડ રૂપિયાથી પણ વધારે છે. પણ દુઃખની વસ્તુ એ હતી કે આપણી પાસે અત્યાર સુધી એના માટે ફક્ત એક રૂમના દાતા મળ્યા હતા. ડોનેશન બિલકુલ ઝીરોમાં હતું. ખૂબ અઘરી પરિસ્થિતિ હતી, પણ એની અંદર એક સરસ મજાનું એક ખૂબ મોટું અને જે એક એજ્યુકેશન કેમ્પસની અંદર જે સૌથી મોટો હોલ છે એટલે કે જે આખી એન્ટ્રીની જે મેઇન હોલ છે એ મેઇન હોલના દાતા આપણને મળ્યા છે અને એ દાતા આપણને આપી રહ્યા છે 51 લાખ રૂપિયા, જે આપી દીધા છે. સો વાત કરીએ સીધા દાતા સાથે. શું નામ તમારું? જીતુભાઈ. જીતુભાઈ, કેમની પ્રેરણા મળી આવું 51 લાખ રૂપિયા? વિડીયોમાં જોયું હતું. આ શ્રેય અમારો ઈલાબેન જાય છે. ઈલાબેન અમારા જયારે બી અમેરિકાથી આવે એક પણ દિવસ આરામ નહીં કરવાનો અને દોડ જ કરવાનું. એમની ગાડી ભરીને કપડા, ચપ્પલ, ચોકલેટો, બિસ્કીટ અને આખો ટેમ્પો ભરીને બધા ગામવાળા લઈને નીકળી જવાનો. જેટલા પણ આશ્રમો જ્યાં જ્યાં દેખાય ત્યાં બધાની ફૂલ ટાઈમ સેવા કરવાની. જોકે જીતુભાઈ અમારા સેવાની અંદર ઓછા દેખાય, એ એમની કામ છે દોડવાનું. મારી પાસે સમય નથી, પણ એટલી સમયની જવાબદારી ઈલાબેને લીધી છે. ઈલાબેન શું કહેશો? બોલો. કઈ નહીં, અમે વિડીયો જોતા હતા દરરોજે અને વિડીયો જોઈને પછી અમે ખબર પડી કે ભાઈ આ જગ્યા પર આવી રીતે કરે છે તો અમને બી સેવાનો મોકો મળે. એકવાર તમે આવ્યા હતા ખાલી 2-3 મહિના પહેલા, બધાને સેવા કરી, સાડીઓ આપી, ચોકલેટો બધું ઘણું બધું આપીને ગયા હતા. તે વખતે મગજમાં આવું લઈને ગયા હતા કે આવું આપણે કરવું જ છે? આવું નક્કી કરી દીધું તમે? નક્કી કરી. જીતુભાઈ તમે વાત કરી અને એમને કીધું હા કરી દો. વિડીયો બતાવ્યા એમને. અચ્છા, વાહ. તો 51 લાખ રૂપિયા બહુ મોટી રકમ નહીં, પણ કોઈ મતલબ આ જીગરનું કામ છે. હીરાબેન, પૈસા તો બધા જોડે હોય છે, પણ વાપરવાની તાકાત બધા જો નહીં હોતી. ભગવાને આપ્યું છે, બસ ભગવાન આવી રીતે કરાવતા રહે આપણને કામ. સારા કામમાં સારી રીતે પૈસા વાપરવા જોઈએ અને બધાની પાસે પૈસા હોય તો બી બધાએ આ રીતે કરવું જોઈએ. કશું જોડે લઈને તો આપણે જવાના નથી, આપણી જોડે આવવાનું. 100%. હા, બસ મારો સન ગયો પણ એ કશું લઈને નથી ગયો, તો મને બી એમ થયું કે ભાઈ ચાલો એની પાછળ કઈ થોડું ઘણું આપણે દીકરાની રીતે તમે 51 લાખ રૂપિયા. અત્યારે મારો એક દીકરો છે, આ મારો લવ છે અને ત્યાંથી એને બોલાયો છે. લવના બાઇક ચલાવવાનો બહુ શોખ છે. હા, અને ગાડીઓનો બી બહુ શોખ છે. અમેરિકામાં ગાડી ચલાવજો. પણ અહીંયા અમેરિકાની સિસ્ટમ થી કદાચ ગાડી ચલાવું તું તો મતલબ 50 કિલોમીટર જતા તાર 3 દિવસ નીકળી જાય. રૂલ ફોલો કરવા જવું તો કદાચ થેન્ક યુ ઈલાબેન, ખૂબ ખૂબ આભાર તમારો, આખી ફેમિલીનો આભાર અને સ્પેશિયલી જીતુભાઈ થેન્ક યુ સો મચ. અમેરિકામાં કઈ જગ્યાએ છો તમે? બસ આવતા મહિને આવવાનો પ્લાન કરું છું, ભેગા થઈએ. અને થેન્ક યુ, તમારું બહુ મોટું યોગદાન મળ્યું છે અને અમને ખૂબ મોટો સપોર્ટ આનાથી મળ્યો છે. થેન્ક યુ.